morning, students. Today we will see the burns in children. So, first of all, burns. Wounds caused by exposure to burns કેવી રીતે થઈ શકે? શાનાથી exposure થાય તો burns થાય. The first one is excessive heat. તો excessive heat આપણા શરીરમાં enter થાય તો શું થાય? burns થાય. Then chemicals. Chemicalsના exposureમાં આવીએ તો શું થાય? burns થાય. Then fire or steam or radiation and electricity. આ 5 causes છે જેનાથી બર્ન્સ થઈ શકે છે. બર્ન્સને કેટેગરાઇઝ કરવામાં આવે છે કેવી રીતે? તો ડેપ્થ ઓફ ધ બર્ન, બર્ન્સની ડેપ્થ કેટલી છે અને પર્સન્ટેજ ઓફ બોડી સરફેસ એરિયા ઇન્વોલ્વ. કે જે બર્ન્સ થયું છે એના જે બોડી સરફેસ એરિયા છે, રાઈટ, એ પર્સન્ટેજ વાઇઝ કેટલા ઇન્વોલ્વ છે અંદર, રાઈટ, એ ગણવામાં આવે છે. ફર્સ્ટ વન આવ ડેપ્થ ઓફ બર્ન, તો પાર્શલ થિકનેસ એની અંદર શું થાય છે? ઇન્વોલ્વ્સ એપિડર્મિસ. જે સ્કિનનું એપિડર્મિસ લેયર છે એ બર્ન્સની અંદર ઇન્વોલ્વ થઈ જાય છે. એપિડર્મિસ લેયર સુધી બર્ન્સ થાય અને પાર્શલ થિકનેસ બર્ન કહેવામાં આવે છે. સેકન્ડ છે ડીપ પાર્શલ થિકનેસ. એની અંદર ડર્મિસ લેયર ઇન્વોલ્વ થાય છે એને ડીપ પાર્શલ થિકનેસ કહેવાય છે. અને ફૂલ થિકનેસ એની અંદર ઇન્વોલ્વ્સ ઓલ ધ સ્કિન, રાઈટ, ઇટ કોલ ફૂલ thickness burns, right? So first degree one કોને કહેવાય? તો involves only epidermis, કે જેમાં સ્કિનનું એપિડર્મિસ લેયર જ ઇન્વોલ્વ હોય અથવા તો બર્ન્સ થઈ ગયું હોય. ટિશ્યુ વિલ બ્લેન્ચ વિથ પ્રેશર. ટિશ્યુ કેવા થઈ ગયા હોય? બ્લેન્ચ થઈ ગયા હોય. શાના લીધે? વિથ પ્રેશર, રાઈટ. ટિશ્યુ ઇઝ એરિથમેટસ એન્ડ ઓફન પેન. ટિશ્યુ કેવા જોવા મળે? પેનફુલ, બ્લિસ્ટર જોવા મળે, રેડનેસ જોવા મળે, રાઈટ. ઇન્વોલ્વ્સ મિનિમલ ટિશ્યુ ડેમેજ. એની અંદર મિનિમલ ટિશ્યુ ડેમેજ જોવા મળે છે. એ શાના કારણે થઈ શકે? જે સન બર્ન છે એ ફર્સ્ટ ડિગ્રી ટાઈપ્સનું બર્ન મળી શકાય, રાઈટ. ધેન સેકન્ડ ડિગ્રી બર્ન્સ. સેકન્ડ ડિગ્રી બર્ન્સમાં શું થાય? તો રિફર ટુ એઝ પાર્શિયલ થિકનેસ બર્ન્સ. એ પાર્શિયલી બર્ન કહેવામાં આવે છે. ઇન્વોલ્વ્સ ધ એપિડર્મિસ એન્ડ પોર્શન ઓફ ધ ડર્મિસ. એની અંદર એપિડર્મિસ ઇન્વોલ્વ થાય છે અને portion of the dermis layer, right? And often involve other structures such as sweat glands, hair follicles. અને ડર્મિસ અને એપિડર્મિસની ઉપરાંત શું ઇન્વોલ્વ થાય છે? સ્વેટ ગ્લેન્ડ્સ અને હેર ફોલિકલ, રાઈટ. અને બ્લિસ્ટર જોવા મળે છે અને કેવું હોય છે? વેરી પેનફુલ. સમટાઈમ્સ એડીમાં જોવા મળે છે અને ડિક્રીઝ બ્લડ ફ્લો ઇન ટિશ્યુ કેન કન્વર્ટ ટુ ફૂલ થિકનેસ બર્ન, રાઈટ. એડીમાં અથવા તો સ્વેલિંગ જોવા મળે છે જેના કારણે શું થશે? ડિક્રીઝ બ્લડ ફ્લો ઇન ધ ટિશ્યુ. એટલે શું જોવા મળશે? એ ફૂલ થિકનેસમાં કન્વર્ટ થઈ જશે, રાઈટ. એને શું કહેવાય? સેકન્ડ ડિગ્રી બર્ન્સ. એન્ડ થર્ડ ડિગ્રી બર્ન. થર્ડ ડિગ્રી બર્નમાં શું ઇન્વોલ્વ થાય છે? ઇટ રિફર્સ ટુ એઝ અ ફૂલ થિકનેસ બર્ન, રાઈટ. એમાં ફૂલ થિકનેસ બર્ન્સ છે એનો ઇન્વોલ્વમેન્ટ જોવા મળે છે, રાઈટ. રેડ સ્કિન ઓર ટ્રાન્સપરન્ટ વ્હાઇટ કલર, રાઈટ. સ્કિન કેવી એકદમ ટ્રાન્સપરન્ટ જોવા મળે છે અને વ્હાઇટ પેચીસ જોવા મળશે. કોઆગ્યુલેટેડ વેસલ્સ વિઝિબલ્સ. જે વેસલ્સ છે, રાઈટ, એ કેવી હશે? વિઝિબલ, તમે જોઈ શકશો આ ડિગ્રી બર્ન્સની અંદર, રાઈટ. એરિયા ઇન્સેન્સેટ પેશન્ટ ટીલ કમ્પ્લેન પેઇન ફ્રોમ સરાઉન્ડિંગ સેકન્ડ ડિગ્રી બર્ન એરિયા, રાઈટ. પેશન્ટ શું કરશે? આ બર્ન્સ થયું હશે તો આ ટાઈપનું કન્ટિન્યુ અને પેઇન થયા કરશે અને સરાઉન્ડિંગ સેકન્ડ ડિગ્રી બર્ન એરિયા, રાઈટ. ક્યાં પેઇન થશે? કે સરાઉન્ડિંગ જે સેકન્ડ ડિગ્રી બર્ન્સ તેના આજુબાજુ કમ્પ્લેન ઓફ પેઇન, રાઈટ, પેશન્ટ કર્યા કરશે. ધેન કમ્પ્લીટ ડિસ્ટ્રક્શન ઓફ ટિશ્યુ એન્ડ સ્ટ્રક્ચર. જે ટિશ્યુ અને સ્ટ્રક્ચર છે એનું કમ્પ્લીટ ડિસ્ટ્રક્શન જોવા મળશે થર્ડ ડિગ્રી બર્ન્સની અંદર. ધેન ફોર્થ ડિગ્રી બર્ન. એની અંદર શું ઇન્વોલ્વ થાય છે? સબક્યુટેનસ ટિશ્યુ, ટેન્ડન્સ મીન્સ સ્નાયુ એન્ડ બોન, બરાબર. એની અંદર સબક્યુટેનસ ટિશ્યુ, ટેન્ડન્સ અને બોન્સ એનું શું જોવા મળશે? બર્ન્સ જોવા મળશે, રાઈટ. એ ત્રણેય ઇન્વોલ્વમેન્ટ જોવા મળશે અને ફોર્થ ડિગ્રી બર્ન્સ કહેવાય. મેજર ચાર્ટ. તો તમે કેવી રીતે મેજર કરશો, રાઈટ? પર્સન્ટેજ વાઇઝ તમે કેવી રીતે ખબર પડશે કે કેટલા પર્સન્ટેજ પેશન્ટને બર્ન છે, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ એના માટે રૂલ ઓફ 9 છે. એક એસ્ટિમેટ ઓફ પર્સન્ટેજ ઓફ બર્ન, જેનાથી આપણે એસ્ટિમેટ કરી શકીએ છીએ કે પેશન્ટને કેટલા પર્સન્ટેજ બર્ન થયું છે.
The rule of nines. જો પેશન્ટ હેડ અને નેક બંધ થયું હોય તો ઇટ ઇઝ કોલ્ડ 9%. And each upper extremity, right? બંને હાથ, right? એ 9% ગણવામાં આવે છે. Each lower extremity means legs એ 18% ગણવામાં આવે છે. જો પેશન્ટના બંને પગ બંધ થયા હોય તો it considered as a 18% burns. Anterior trunk, right? Anterior trunk માં જો anterior trunk બંધ થઈ હોય તો 18% में 18% ગણવામાં આવે છે. Then posterior trunk means back side, right? એ બંધ થયું હોય તો 80% ગણવામાં આવે છે. And then genital neck અથવા તો perineum, right? જો એ બંધ થયું હોય patient તો 1%, right? These all are percentage is equal to 100%, right? Rule of 9, right? કેવી રીતે તમે કેલ્ક્યુલેટ કરશો તો according to this figure in pediatrics and adults, right? Pediatrics માં હેડમાં 18%, front side 18 and back side 18, upper and lower extremity. Upper extremity 9%, lower extremity 14%, right? Genital area 1%, as well as adult ની અંદર here 9%, upper arm 9%, lower arm 18%, front and back side only 18%, 1% is called 1%. Urgent management. તમે એનું urgently management શું કરશો? As the primary surgery is starting, give high flow oxygen from face mask with the reservoir bag. સૌ પ્રથમ શું કરવાનું? reservoir bag થી high flow નો શું આપવાનું? O2 આપવાનું જેથી patient survive કરી શકે. A cervical collar should be applied in potential injury spine from a fall or escape, right? Patient શું થાય? ફોલ થઈ ગયું હોય, રાઈટ? અને એવું કોઈ કોલર ઇન્જરી અથવા તો સર્વાઇકલ ઇન્જરી થઈ હોય અથવા તો સ્પાઇનની ઇન્જરી થઈ હોય તો સર્વાઇકલ કોલર પ્રોવાઈડ કરવાનું સપોર્ટમાં, રાઈટ? કુલિંગ ધ બર્ન, જે એરિયાએ બર્ન્સ થયો છે એ વુન્ડ શું કરવાનું? કુલ કરવાનું. કેવી રીતે? તો કોલ્ડ રનિંગ વોટર ફોર 15 to 20 minutes, રાઈટ? રનિંગ વોટર 15 to 20 minutes. અવોઇડ મેકિંગ પેશન્ટ હાઇપોથર્મિક, રાઈટ? શાના માટે? પેશન્ટ હાઇપોથર્મિક ના થાય એના માટે, right? Then prevent hypothermia, right? Patient temperature maintain કરવાનું છે. There is disruption to the thermoregulation with a significant burn. So once થાય તો patient thermoregulation છે એ શું થઈ જાય? ડિસ્ટર્બ જોવા મળે છે. એટલા માટે શું કરવાનું? હાઇપોથર્મિયા પ્રિવેન્ટ કરવાનું. તો insert minute to peripheral cannula in unburned skin if possible, right? Peripheral cannula શું કરવાની? ઇન્સર્ટ કરવાની. ઇફ પોસિબલ જો પેશન્ટની વેઇન છે એ વિઝિબલ હોય, જો બર્ન્સ ના થઈ ગયેલા તો યુ કેન ઇન્સર્ટ ધ cannula and give to the medicine or injection, right? Fluid resuscitate according to the protocol, right? Fluid શું કરવાનું? અને according to protocol પ્રમાણે આપવાનું. જો પેશન્ટ બર્ન્સ થયું હોય તો તમે એને ઓરલી કંઈ આપી શકશો નહીં. મીન્સ પેશન્ટને નીલ બાય માઉથ રાખવાનું અથવા તો ફ્લુડ એને કેન્યુલા થ્રુ આપી શકાય, રાઈટ? ઓરલી કંઈ આપવાનું નથી. Then insert urinary catheter in all patient 20% body surface area. Patient 20% કરતા વધારે બનશે, right? So insert urinary catheter. Pass the patient and insert NG tube for all patients with greater than 20% body surface area. Patient 20% once કરતા વધારે બનતો હોય તો NG tube પણ insert કરવાનું. All intubated patients head and neck, right? Burns. Younger children greater than the 10% body surface area, right? આ બધા પેશન્ટની અંદર શું કરવાનું? ઇન્સર્ટ NG tube, right? Head, neck, એ પેશન્ટનું બર્ન્સ થઈ ગયું, રાઈટ? યુ હેવ ટુ ઇન્સર્ટ ધ NG tube, રાઈટ? જરૂર પડે તો પેશન્ટને ઇન્ક્યુબેટ કરવું પણ પડે, રાઈટ? એડિકેટ એનાલ્જેસિક અપોર્ડ્સ, બરાબર? પેઇન કિલર અને ફીવર માટેની શું કરવાનું? એનું મેનેજમેન્ટ કરવાનું, ટેબ્લેટ આપવાનું, રાઈટ? ઇમરજન્સી વુન્ડ મેનેજમેન્ટ, ક્લીન ફિલ્મ ઓર ક્લીન નોન એડહેસિવ ડ્રેસિંગ, બરાબર? વુન્ડ મેનેજમેન્ટ કરવા માટે શું કરવું પડશે? વુન્ડની કેર કરવી પડશે, રાઈટ? મીન્સ ડ્રેસિંગ કરવું પડશે. Then investigation.
ઇન્વેસ્ટિગેશનમાં શું કરવું પડશે? તો ફર્સ્ટ વન ફૂલ બ્લડ કાઉન્ટ એફબીસી રાઈટ, ક્લોટિંગ સ્ટડી, જેનાથી ખબર પડશે કે પેશન્ટમાં ક્લોટિંગ ફેક્ટર રાઈટ અફેક્ટ થાય છે કે નહીં, પેશન્ટ કેટલા પર્સન્ટેજ બ્લડ ક્લોટ થઈ ગયું છે રાઈટ. ઇલેક્ટ્રોલાઇટ્સ, રીનલ એન્ડ લીવર ફંક્શન, બરાબર, બર્ન્સ થવાના કારણે રીનલ અથવા લીવરના ફંક્શન ડેમેજ થઈ શકે છે, તો યુ હેવ ટુ ગો ફોર renal and liver function test. CK, creatinine kinase, is suspicion of significant tissue damage, right? જો ટીશ્યુ ડેમેજ હોય તો ક્રિએટિનિન કાઇનેસ નો ઇન્વેસ્ટિગેશન કરાવવો પડે, જેનાથી ડિટેક્ટ થઈ શકે ટીશ્યુ ડેમેજ છે કે નહીં. અને ક્રોસ મેચ વિથ અર્લી સર્જરી એન્ટિસિપેટેડ, જો સર્જરી ની જરૂર હોય તો યુ હેવ ટુ ક્રોસ મેચ રાઈટ. ધેન ઇન્ડિકેશન ફોર ઇન્ક્યુબેશન, કયા પેશન્ટને ઇન્ક્યુબેશન કરી શકો તમે, કેટલા પર્સન્ટેજ બંધ થયું હોય, પેશન્ટની કન્ડિશન શું હોય તો તમે ઇન્ક્યુબેશન પેશન્ટને કરી શકો. તો ફર્સ્ટ વન ઇઝ એવિડન્સ ઓફ પોસિબલ એરવે કોમ્પ્રોમાઇઝ, પેશન્ટ પોતે ઓક્સિજન લઈ શકતું ના હોય, અનકોન્શિયસ હોય રાઈટ. ઇફ કોમ્પ્લેક્સ સિવિયર બર્ન્સ વિચ રિક્વાયર સિગ્નિફિકન્ટ ઇન્ટરવેન્શન, મીન્સ સિવિયર પર્સન્ટેજ કેવું હોય બર્ન્સ હોય 90% અથવા તો 85% અથવા તો 80%, પેશન્ટ જો બર્ન્સ હોય, પેશન્ટ પોતે ઓક્સિજન લઈ ના શકતું હોય, એકદમ સિવિયર અથવા તો ક્રિટિકલ કન્ડિશન હોય, તો એ કન્ડિશનની અંદર તમે પેશન્ટને ઇન્ક્યુબેશન કરી શકો રાઈટ. According to this figure, incubation should be performed by an experienced individual. Failed attempt can create edema and further obstruct the airway. Incubation કોણ કરી શકે? જે એક્સપિરિયન્સ હોય, બરાબર, જેને કે જે વેલ ક્વોલિફાઈડ હોય એ વ્યક્તિ જ ઇન્ક્યુબેશન કરી શકે. જો ઇન્ક્યુબેશન ફેલ જાય અથવા તો તમે વન કરતા વધારે અટેમ્પ કરો તો એના કારણે શું થશે? એડીમાં બી જોવા મળશે અથવા તો એરવે ઓબ્સ્ટ્રક્શન પણ જોવા મળશે. ધેન ફ્લૂઇડ રિસક્સિટેશન રાઈટ. સબસિક્વન્ટ મેનેજમેન્ટ, એમાં શું કરશો? સર્જરી અથવા ડ્રેસિંગ રાઈટ. એરવે એન્ડ વેન્ટિલેશન, ધેન પેશન્ટનું ન્યુટ્રિશન મેનેજમેન્ટ, ધેન એન્ટીબાયોટિક્સ ફોર પ્રિવેન્ટ ઇન્ફેક્શન. The first one, surgery and dressing may be needed for circumferential burns to limbs, neck and trunk. Right? ક્યારે જરૂર પડે? circumferential burns હોય, બરાબર, સાનું? limb, neck અને trunk નું. early surgical debridement of necrotic tissue, જે નેક્રોસિસ થઈ ગયા છે ટીશ્યુ રાઈટ, એનું શું કરવામાં આવે? સર્જિકલ ડિબ્રાઇડમેન્ટ કરવામાં આવે રાઈટ. prefer as early grafting is associated with improved outcome, right? Surgical debridement and grafting, right? સર્જરીમાં કરવામાં આવે જેનાથી ડેમેજ જે ટીશ્યુ અથવા તો સ્કિન છે એને રિમૂવ કરવામાં આવે છે રાઈટ. blood loss during operative session can be large, right? અથવા તો વધારે પડતું પેશન્ટનું બ્લડ લોસ થઈ ગયું હોય રાઈટ. ધેન ન્યુટ્રિશન, એમ ફોર અ હાઈ કેલરી હાઈ પ્રોટીન ઇન્ટેક, પેશન્ટ વધારે પડતું બંધ થઈ ગયું હશે તો શું કરવું પડશે? પેશન્ટને હાઈ કેલરી અને હાઈ પ્રોટીન ડાયટ આપવું પડશે. ધેન સપ્લિમેન્ટ વિથ પેરેન્ટેરલ ઇફ ઇન્ટરનલ ફીડિંગ ઇઝ નોટ વેલ ટોલરેટ, જો પેશન્ટ ટોટલી ટોલરેટ ના કરી શકતું હોય તો પેશન્ટને ટ્યુબ થ્રુ ફીડિંગ આપી શકાય. ધેન સપ્લિમેન્ટ્સ, if severe burns to perineum, consider creation of abdominal stoma to prevent fecal contamination, right? તો પેશન્ટ સિવિયર બર્ન્સ હોય પેરિનિયમ રાઈટ, તો કેવું કન્સિડર? ક્રિએશન ઓન એબ્ડોમિનલ સ્ટોમા, તો એના કારણે શું થશે? એબ્ડોમિનલ સ્ટોમા થવાના ચાન્સીસ છે રાઈટ. એબ્ડોમિનલ સ્ટોમા જેના કારણે શું થશે? પેશન્ટ જે ફિકલ છે ફિકલ મટીરિયલ એ બહાર કાઢી શકશે નહીં, જેનાથી એબ્ડોમિનલ સ્ટોમા ડેવલપ થશે રાઈટ. મીન્સ એની સર્જરી કરાવવી પડશે જેનાથી પ્રિવેન્ટ ફિકલ કન્ટામિનેશન, જે ફિકલ કન્ટામિનેશન છે એ પ્રિવેન્ટ કરી શકાશે રાઈટ. એન્ટીબાયોટિક્સ, તો પ્રોફિલાઇટિક એન્ટીબાયોટિક્સ આર અવોઇડેડ રાઈટ. જે પ્રોફિલાઇટિક એન્ટીબાયોટિક્સ છે એ શું કરવાની? અવોઇડ કરવાની. ફીવર ઇઝ યુનિવર્સલ આફ્ટર સિવિયર બર્ન્સ રાઈટ. જ્યારે પેશન્ટને સિવિયર બર્ન્સ થાય તો ફીવર આવો ઇઝ કોમન છે રાઈટ. પણ એનો મતલબ એવો નથી, ઇટ ડઝ નોટ મીન કે ઇન્ફેક્શન છે, એટલા માટે શું કરવાનું? એન્ટીબાયોટિક્સ અવોઇડ કરવાની રાઈટ. મોનિટર WBC કાઉન્ટ, ચેક ફ્રીક્વન્ટ કલ્ચર રાઈટ.
WBC કાઉન્ટ એન્ડ ફ્રીક્વન્ટ કલ્ચરથી શું ખબર પડશે કે પેશન્ટને ઇન્ફેક્શન છે કે નહીં, રાઈટ? થેન્ક યુ.